તો હાલો હું તને સેફટી રૂલ વિશે સમજાવું. કદાચ ભવિષ્યમાં કાંઈક ઘટના બની હોય ને તો તારે કાયમ આવે. હા સમજાવો સમજાવો. હાલ હવે મને એ કે એમ્બ્યુલન્સ શું કરે? એટલે એમ્બ્યુલન્સ આમ કરે. ટુ યુ 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 યુ. વિજય તમે ક્યારે શાંતિથી નહીં રહી શકો. તમે મારું બહુ દિલ દુખાય. અબે સાલે શાંતિની મારે કાંઈ જરૂર નથી, મારી પાસે ક્રિયા છે. સરખો લોટ બાંધજો. હા આ કેમ તું લોટ બાંધે છો? મમ્મી બાંધવો પડે. શાહજહાએ તો મુમતાઝ માટે તાજમહેલ બાંધ્યો તો હું લોટ ન બાંધી શકું? આકાશ હા ચો જો હા તૈયાર થઈને. બીજું બૈરું લેવા જવું તારા આબુ હે? તમને બહુ શોખ હે ને બીજું બૈરું લાવવાનું? જે પ્રમાણે તારા નાટક છે ને એ પ્રમાણે મારે વિચારીને પહેલા જ બીજું બૈરું લાવી દેવાનું હતું. 6 મહિનાથી આ ફાટેલો ચડ્ડો પહેરીને ફરો એ લાવાતો નહીં અને બીજું બૈરું લેવા નીકળ્યા. હેલો હા બોલ. જો જીવનમાં તમારે સુખી થવું હોય ને તો એની મારી પાસે 2 ટીપ છે. જો કેતા હોય તો કહું. હા તો ફટાફટ કે. જ્યારે હું બોલતી હોય ને ત્યારે તમારે શાંત રહેવાનું. અને બીજું જ્યારે હું શાંત હોય ને તો તમારે કાંઈ બોલવું નહીં. એલા ભાઈ એમ ટૂંકમાં કહી દે ને મારે મૂંગું જ રહેવાનું છે. તમારી જોડે લગ્ન કરીને છે ને મને કંટાળો આવી ગયો છે. કંટાળો એમ થાય છે કે મેં શું કામ કર્યા તમારી જોડે લગ્ન. લાઈફ બગાડી નાખી મેં મારી લાઈફ. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાઓ. હું કાઈ જવાનો નથી. ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. હે લાવ મારી કિંમત તમારી નજરમાં કેટલી છે? મારી નજરમાં તારી કિંમત કરોડોમાં છે. તો મને એમાંથી 5,000 રૂપિયા આપો ને. હું માર્કેટમાં ગઈ હતી ને તે મને એક ખાડી બહુ ધ્યાનમાં આવી ગઈ છે, મારે લેવી છે. તમને ખબર છે પતિ પાસે પૈસા પત્નીના નસીબથી ન જ આવે હો. હા એવું હોય હા તો બીજું નસીબ લાવવું પડશે બકા. તારે એકના નસીબ ત્યાં ભેગું નહીં થાય. મોંઘવારી વધી ગઈ છે. તારું એકનું નસીબ છે એમાંથી ખાલી ખર્ચા જ નીકળે છે. બીજું નસીબ હોય ને તો મોજશોખ કરવા. હે મનોજ સામા કેટલી સમસી ખાંડ નાખું? લગ્નના આટલા વર્ષ થઈ ગયા છે, તને હજી નથી ખબર કેટલી ચમચી ખાંડની નાખવાની છે? अब देख तू કેટલા વર્ષ છે? अब तू गया बेटा, अब तू गया देख तेरी औकात में ये फंस गया सीएम 2 ચમચી નાખી દે ને ચાલશે. बच गया साला. ઘરના બધાય કામ આપણે હળી મળીને કરીએ ને તો જલ્દી પૂરા થઈ જાય. પહેલા આપણે બેડરૂમ સાફ કરીએ અને હવે કિચન પણ થઈ ગયું છે. લિવિંગ રૂમ નહીં સાફ રાખવો પડે, બાકી મહેમાન આવે તો વાતું કરે. જોયું ને તમે, આમ આપણે હળી મળીને કામ કરીએ તો કેટલું જલ્દી થઈ જાય. હવે મારી પાસે કેટલો બધો ટાઈમ છે કે હું શોપિંગ કરવા માટે જાઉં છું. સાંભળો છો? તૈયાર છો? હે જનુ લોકો એવું કહે કે હારા કર્મનું ફળ મીઠું હોય, તો આપણે તો કેટલા હારા કર્મ કર્યા તો આપણને કેમ કે મીઠું ફળ ન મળ્યું? કદાચ આપણે આટલું જ્યુસ બનાવતા છે. અનિલ, હું કચરો વાળતી હતી, આ કાક નીકળે છે, જોઈ દે તો શું છે? ક્લાઇમેક્સ અભી બાકી. કાંઈ નથી. આ હરિયાણાની ચીઠી છે. આ બીજું કાંઈ નથી. હારું તો વાંધો નહીં. लेकिन एक सेकंड अभी मजा आएगा ना भिड़ो. और अभी तो रुको.
હાલો. મને ખબર જ હતી તમે ફોન કરવાના જ છો. આ મારો નવો નંબર છે, સેવ કરી લેજો. દગાબાજ. અરે બાપ રે. આવો. આ બધું શું થયું અને કેવી રીતે થયું? તમે એની સામે કેમ જોવો છો? તમે એની સામે શું કામ જોવો છો? मेरी पत्नी ने कल मुझ पे अत्याचार किया है, मेरी पत्नी ने कल मुझ पे अत्याचार किया है वार किया है बेलन से वार किया है वार किया है बेलन से वार किया है. આ તમને પહેલી વખત માર્યા કે હું? खाई है पहली बार बीबी के हाथों की मार, खाई है पहली बार बीबी के हाथों की मार. आया वैगु आया वैगु आया वैगु. ખાવા ન હોય બેન. ઈ તમારે રોજ ને થયું. તમને કેટલા દેવાનું છે ઈ બોલો ને. તમારા ઘરવાળાના હાલત જોઈને મારે તમારી પાસે કાંઈ નથી લેવું. કાળુ, આજે જમવામાં હું બનાવું? ફૂલ થાળી, પીઝા, સેન્ડવિચ. વિચારું છું હે ને ખીચડી કઢી બનાવી નાખું, ફટાફટ બની જાય. અને એમ પૂછતી હતી, આપણે મોનિકાના ઘરે પ્રસંગ છે તો હું વ્યવહાર કરશું? 500 આપશું કે 1000 આપીશું? હારું હાલો ને, હવે એને ક્યાં ભાઈ 1000 આપીને તૂટી ગઈ છે, આપણે 500 માં પતાવી દેવું. ને આ રવિવારે આપણે જાવું છે ફરવા, તો તમે ક્યાં લઈ જાઓ? ડુમસ કે સાપુતારા? એક કામ કરો ને, સાપુતારા જાહુ આપણે. ચોમાસું કેવું સરસ છે, આમ મસ્ત બેહી ગયું છે, એટલે મસ્ત એટમોસ્ફિયર હશે ત્યાં. હું કેવું? બધું તારે જ નક્કી કરી નાખવાનું છે. તમારું હું કામ, હું જાઉં છું. શું કરશો? ઝાડુ કાઢશો? નહીં, ડિસ્કો કરું છું. સીધી રીતના જવાબ દેજો, નકર બધી ગરમી કાઢી નાખી. અહીંયા જ બેઠીશું, હાલો કાઢો. કેમ છો? ધીમે ધીમે ગરમી ઓછી થાય. થોડી થોડી.